નમસ્કાર મિત્રો, શિયાળામાં બનતી આ ખૂબ સરસ મજાની વાનગી અળદિયા પાક આ ભાઈ આપણને જે રાધે કૃષ્ણ નામના અળદિયા પરવડી ગામના જે ખૂબ પ્રખ્યાત અને વિખ્યાત એવા જે શિયાળો અળદિયા પાક બનાવે છે. જો પહેલાં તો તે શુદ્ધ ઘીની અંદર જે ગુંદર શેકવાનું કામ કરી રહ્યા છે. પહેલાં મિત્રો, તમારે જો આ અળદિયા પાક ઘરેલું બનાવવો જ હોય તો અમારી આ રેસીપીને અંત સુધી જોઈજો. અને મિત્રો, અમારી આ પિનલ સ્ટુડિયો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને ખૂબ સરસ મજાની આ શિયાળો જે અળદિયા પાક બનાવે તેની રેસીપી મળશે. મિત્રો, જો આ ગુંદરને અત્યારે શુદ્ધ ઘીની અંદર જે નિયમ અનુસાર તળી રહ્યા છે. જો મિત્રો, ખૂબ સરસ મજાનો શિયાળો અળદિયા પાક છે. જો તમારે મિત્રો આ અળદિયા પાકની જરૂર ન હોય તો અમારો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, જેથી જરૂરિયાતમંદ સુધી આ અમારો વિડીયો પહોંચી શકે. મિત્રો, પહેલાં તો આ શુદ્ધ ઘીમાં ગુંદરને તળી અને એક સાઈડ મૂકી દેવાનો છે. મિત્રો, ત્યાર પછી હવે આપણે આ ઘીની અંદર અડદનો લોટ નાખીને તેમની અનુકૂળતા મુજબ શેકવાનો છે. મિત્રો, જો હવે આ અડદનો લોટ આ ઘીની અંદર શેકવો, ત્યાર પછી આને આપણે આમાં માવો પણ એડ કરવાનો હોય છે. તેને માવાને છૂટો પાડવાનો હોય છે. જો જે માવો આપણી પાસે પેક હોય એને આ ભાઈ છૂટો પાડી રહ્યા છે. આવી રીતે છૂટો પાડી અને માવાને પણ એની અંદર એડ કરવાનો હોય છે. તેને પણ એમાં શેકવાનો આવે છે, જેથી કરીને શેકવાની અંદર ખૂબ સરળતા રહે. જે ભાઈ અત્યારે જે હાલ અડદનો લોટ શેકી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો. જો આવી રીતનો જ્યારે તેમનો ટેસ્ટ જે વ્હાઈટમાંથી ધીરે ધીરે રતાશ ઉપર આવી જાય, ધીમા તાપે બિલકુલ આપ જોઈ રહ્યા છો, તેમને ખૂબ સરસ મજાની આ વાનગી છે અમારી પરવડીની પ્રખ્યાત. મિત્રો, જો અને આપ ઘરે ટેસ્ટ પણ કરો બનાવવાની. જો આ માવો અત્યારે શેકી રહ્યા છે, આમને અડદના લોટની અંદર આવી જ રીતે તમારે માવાને નાખવાનો છે. જો ત્યાર પછી અને એવો જે હલાવો, જેથી કરીને આવો રતાશ ઉપર તમારે જે ધીમા તાપે બનાવવાનો છે. મિત્રો, જો આવી રીતનો રતાશ ઉપર આવી જાય, ઘી બિલકુલ મળી જાય, ત્યાર પછી જ આ માવાને બહાર કાઢવાનો છે. ખૂબ સરસ મજાનો આ અળદિયા પાક અમારા ગામની અંદર પરવડીની અંદર બની રહ્યો છે. જો ત્યાર પછી આવી રીતનો એક સાઈડ ચોકીની અંદર કાઢી લેવાનો છે. મિત્રો, બરાબર નિરાતે આ વિડીયોને જોજો, જેથી કરીને આપને આ મોંઘી વસ્તુની દુરુપયોગ ન થાય. નકર તમને ખ્યાલ છે કે જો સહેજ જ વસ્તુમાં ફેર પડ્યો તો આ વસ્તુ નિષ્ક્રિય બની જાય. જો હવે આની અંદર આ ભાઈ ખાંડ નાખી રહ્યા છે. જેમની પૂર્તતા પ્રમાણે ખાંડ નાખવાની છે. પાણી પણ આવી રીતનું એટલું જ નાખવાનું છે. જુઓ, નિરાતે આનો બારીક વિચાર કરજો મિત્રો, નકર આ ખૂબ સરસ મજાની વાનગી તમારી બીજી વાત નથી. જો આ છે મસાલા, વજન કરીને જ નાખે છે, પરંતુ તમારે મસાલાને એને તમારી રીતે જે યોગ્યતા પ્રમાણે નાખવાનો છે. મિત્ર, અને જો તમને ન ખ્યાલ આવે તો ગમે ત્યારે અમારો જે વિડીયો છે એની અંદર નંબર કોલ કરજો. મિત્રો, અમે તમને ચોક્કસ જણાવીશું. મિત્રો, આની અંદર ક્યાં ક્યાં વહળિયા છે તે અમે તમને નામ વાઇઝ પણ આપશું, પરંતુ અત્યારે સમયના અભાવે અમે તમને વિડીયોની રેસીપી બનાવી રહ્યા છીએ. મિત્રો, આપ ચોક્કસથી કોલ કરજો. જો આવડાને આવી રીતે કરી ત્યારબાદ ખાંડ એવી સાસણી લઈ અને આ પાછો જે શેકેલો માલ હતો, અડદનો લોટ, માવો, તેમને એની અંદર નાખી
પાછો ગરમ કરવાનો છે. જે પૂરતા પ્રમાણમાં જે ખાંડ અંદર ઉમેરવાની બાકી હતી. સરસ મજાનો હવે આપણો ધીમે ધીમે અડદિયા પાક તૈયાર થઈ ગયો છે મિત્રો. જો ફૂલ તૈયારીમાં હવે પૂરો થવાની તૈયારીમાં છે. આ બની રહ્યો છે અડદિયા પાક. જો ખૂબ સરસ મજાની વાનગી પરવડીની, એમ કહેવાય છે શિયાળાની કડકડતી ઠંડીમાં આ તમે ખાશો. વાહ! જો હવે મસાલા પણ આ ભાઈ નાખી રહ્યા છે અંદર. ખૂબ સરસ મસાલેદાર ટેસ્ટફુલ અડદિયો, રાધે કૃષ્ણનો અડદિયો, પરવડી ગામનો અડદિયો. ખૂબ સરસ મજાની આ વાનગી પરવડીનો પ્રખ્યાત જે 11 વર્ષથી જેમની નામના એવા રાધે કૃષ્ણ અડદિયાવાળા. તો મિત્રો જુઓ, અત્યારે આપણો અડદિયા પાક તૈયાર થઈ ગયો છે. અને તમને અમારી જો આ રેસીપી ખૂબ સરસ સારી લાગી હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો મિત્રો. ખૂબ સરસ મજાની આ વાનગી. અને અમારી આ પિનલ સ્ટુડિયો ચેનલને ફોલો, સબસ્ક્રાઈબ કરો. આની માથે હવે જે યોગ્યતા પ્રમાણે કાજુ, બદામ, પિસ્તા, જેમનો ખૂબ સરસ મજાનો ટેસ્ટ આવે એ માટે ઉમેરી રહ્યા છે. તો ચાલો મિત્રો, આ અડદિયા પાક આપણો તૈયાર થઈ ગયો છે. નમસ્કાર મિત્રો.